હલો. બોલો બાપા સીતારામની જય, રામચંદ્ર ભગવાન કી જય, રામદેવ પીર મહારાજની જય, સદગુરુદેવ કી જય, સબ દેવસ્થાન કી જય. આજે પણ હું મારા ચરિત્ર જીવનની વાત કરું છું સુરા. બરોબર ને સુરા? હે હા તો કે હા એમ તું કહેતો વાત કરું સુરા. હા એમ બધા જો જવાનિયા કહેતા હોય તો આજે ચરિત્ર જીવનની હું મારા વાત કરું છું. તો જો દેવકણ ભગત એમના ચરિત્ર જીવનની વાત કરે છે, સાંભળો. દેવકણ ભગત પિતાનું નામ રાણા બાપા છે, તેમની માતાનું નામ લક્ષ્મીમાં છે, તેમની બહેનનું નામ સવિતા છે અને ભાઈનું નામ કાળુભાઈ છે. દેવકણ ભગત સૌથી નાના, કુલ 5 પરિવાર છે. મારી બહેન દાડીએ જાય છે, મારો ભાઈ કાળુભાઈ દાડીએ જાય છે. તે વખતમાં ₹5 દાડી હતી અને ભાઈ બહેન દાડી કરીને આવે છે અને અમારી ઘરની રોજીરોટી અમે ચલાવી છીએ. આવો અમારો સમય હતો. પરિસ્થિતિ બહુ મોરી હતી. થયું 1 વર્ષ બહુ મોરું આવ્યું અને હવે બહુ પરિસ્થિતિ મોરે આવી. ખાવાના તાંતા પડે છે, આવી બહુ પરિસ્થિતિ ખરાબ આવી. પણ સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. મારી બેન સવિતા ઉંમર લાયક થઈ. તેમનું માગું વડદોલિયા પરિવાર માંથી આવ્યું. મંગાભાઈ નાનજીભાઈ તેમના દીકરા શિવાભાઈ સાથે મારા બાપાએ હા પાડી અને સવિતાબેનના લગ્ન કરી દીધા. હવે અમે 4નો પરિવાર રહ્યા. થયું એવું કે મારી માં લક્ષ્મી બીમાર બહુ પડ્યા. બહુ ખરાબ પરિસ્થિતિ આવી અને હું કામે જાઉં, મારો ભાઈ કામે જાય. પૈસા આવે તે વખતમાં ફક્ત ₹7-8 દાડી હતી અને 4 વખત રાત્રે મારી બાને હું ચા બનાવીને પાતો, એટલે એ કારી ચા. અને દાડીએ જાઉં, દાડીએથી વર્તા આવું એટલે બર્તન લઈ દેવકણ ભગત અને ઘરે આવી રાત્રે શાક રોટલી બનાવી માતા પિતાને જમાડે, ભાઈને જમાડે અને સવારે વહેલા 4 વાગે ઉઠી દેવકણ ભગત રાંધી રોટલી શાક બનાવી મા બાપને ચા પાણી પી મા બાપની સેવા પૂરણ કરી અને કામે જાય છે. આવી સેવા મેં પોતે જ મારા મનથી આશીર્વાદ લેવા માટે મા બાપના મેં પૂરણ સેવા કરી. તેમને રામના દરબારમાં જવાનો ટાઈમ આવી ગયો. મને બોલાવીને માથે હાથ મૂક્યો કે લે દેવકણ, તું સારા માણસનો સંગ કરજે, સારા માણસ સારે બેહજે અને આ જગતની અંદર તારું નામ રહેશે. જા, માનો આશીર્વાદ છે. માં લક્ષ્મી માએ વિદાય લીધી. ઈસવન તારીખ 11/6/1991. ત્યારબાદ મારા પિતાશ્રી રાણા બાપા બહુ બીમાર પડ્યા. 4 વર્ષ બીમાર રહ્યા. તેમને રામ દરબાર જવાનો ટાઈમ થઈ ગયો અને મને બોલાવીને કહેશે કે તારા 5 મામા છે. જયસિંહ મામા છે લઘરા, જયસિંહ લઘરા, નરસિંહ લઘરા, જગા લઘરા, નાગર લઘરા, અવસર લઘરા, 5 મામાને તું બોલાવી આવ જા. અને તારી બેન સવિતાને બોલાવ અને શિવાને બોલાવ. હું દોડીને દેવકણ મામાને 5ને વાત કરી કે મારા બાપા બોલાવે છે. મારા મામા 5 ઘરે આવ્યા અને દોડ જઈ અને મારા બનેવીને વાત કરી, મારી બેનને વાત કરી. મારી બેન અને મારા બનેવી શિવા બનેવી દોડ ઘરે આવ્યા અને આવીને કહે છે કે બોલો. મારી બેન વાત કરે છે કે બાપા બોલો. તારે મારા બાપા મારી બેન સવિતાને કહે છે કે બેટા, આ જે મારા 2 સંતાન છે એ તારે સાચવવાના છે. જય શિવા, તારે આ 2 સંતાન સાચવવાના છે. અને મામાને વાત કરે છે કે 5 મામાને તમારે આ 2 સંતાનને સાચવવાના છે. આવી ભરામણ કરે છે અને પછી સાચવવાના એમ કહીને રામ દરબારનો વિદાય લીધી. બરોબર ગોકુળ આઠમ હતી
અને કૃષ્ણ ભગવાનનો જન્મ હતો રાત્રે, અને માતાજીની રામચંદ્ર ભગવાનની આરતી પૂર્ણ થઈ 7 વાગ્યે. આરતી થયા પછી રામ દરબારમાં તેમને રજા લીધી. ઈસવંત 29 તારીખ 29/8/1994 વિદાય લીધી. ત્યારબાદ ઘરની અંદર કાળુભાઈ અને દેવકણભાઈ બે રહ્યા. થોડા સમય પછી દેવકણ બહુ બીમાર પડ્યો અને મામા બધાએ પાટા કરવા રણમાં વયા ગયા હતા. મારી બેન સવિતાને ખબર પડી ત્યારથી દોડીને આવી, અને સાથે મારા બનેવી શિવાભાઈ આવ્યા, અને બંને કહે છે કે દેવકણ અને કાળુ, તમે બંને ભાઈઓ અમારા ભેગા રહેજો. આ વાત સાંભળીને દેવકણ અને કાળુ બંને ભાઈઓ બે ભેગા આવ્યા, અને સવિતાબેન ભેગા રહે છે, મજૂરી કરે છે. મજૂરી કરીને જે પૈસા આવે સવિતાબેનને આપે છે. થોડાક સમય પછી કાળુભાઈના લગ્ન કર્યા ધાંગધ્રા. ત્યાં એમને કાળુભાઈના ઘરનાનું નામ ગૌરી. લગ્ન કર્યા ધાંગધ્રા કોડીપરામાં, અને એ ગૌરીનું અવસાન થયું દિલાવરીમાં. અને ત્યારબાદ મારા ભાઈ કાળુનું 3-4 વર્ષ પછી તેનું પણ અવસાન થયું. અત્યારે હું એકલો મારી બેન ભેગો રહું છું, અને બાપા સીતારામની મઢુલીએ સેવા પૂજા કરું છું. અને મારી બેન એમ કહે છે કે અમે તારે અહીંયા જ રહેવાનું છે, અમે જીવી છીએ ત્યાં લગી તારે અમારો જ રોટલો ખાવાનો છે, તારે કોઈ રાંધવાની જરૂર નથી, તારે કોઈ અમને 5-25 દેવાની જરૂર નથી. શિવાભાઈ, મંગાભાઈ અને મારી બેન ફૂલ મને સપોર્ટ આપે છે. એટલે હું અત્યારે તૈયાર માટે મારી બેનને અહીંયા ખાઉં છું, અને સેવા પૂજા બાપા સીતારામની મઢીએ કરું છું. કોઈ સાધુ આવે ને જમાડું છું. એ બાપાની કૃપાથી 5-25 રૂપિયા આવે એ કૂતરાને રોટલા, કબૂતરને ચણ અને સાધુ સંતોને દક્ષિણા આ બાપા સીતારામની મઢીએ અમે સેવા કરી રહ્યા છીએ. તો આ મારું ચરિત્ર જીવન સુરા સાંભળ્યું ને, મુકા સાંભળ્યું ને? આ બધા ભાઈઓને આપણે ચરિત્ર જીવન સંભળાયું. તો ચરિત્ર જીવન એક એવું છે કે મનુષ્યની અંદર આપણે મોઘો મનુષ્ય દેહ મળ્યો છે, ને આજે પણ અમારા કર્મમાં બહુ ઉત્તમ અવતાર મળ્યો કે અમને આવો સેવાનો લાભ મળ્યો. માણસ સેવા કરવા હતું તો ઘણું કરે છે, પણ સેવા થતી નથી. કારણ કે સેવા રહીને બહુ કાઠી છે. કરવી ભક્તિ મફત છે, પણ ભક્તિ કરવી બહુ કાઠી છે. કારણ કે અમને તો બહુ મોકો મળ્યો છે, ભગવાને માતાજીએ બહુ લાભ આપ્યો છે, તે અમે સેવા કરી રહ્યા છીએ. અહીંયા અમારું ચરિત્ર જીવન પૂરું થાય છે દેવકણ ભગતનું. બોલો બાપા સીતારામની જય.